છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે કાકા કે ગાદીઓનો એક વિવાદ વધ્યો છે, સત્તાધારનો હોય, જૂનાગઢમાં વિવાદ છે, તો સંતો અંદર જે બાખડી રહ્યા છે એવું કેમ થઈ રહ્યું છે? શું એનો કોઈ અંત આવશે આ સમયે? આપ કહી રહ્યા છો આધ્યાત્મ તરફ વળવું પડશે, પરંતુ આધ્યાત્મ જે લોકો પામી રહ્યા છે એ લોકો જ વિવાદમાં છે અત્યારે. વિવાદમાં એટલા માટે છે કે આસુરી સંપત્તિનો ઉદય થયો છે. હજુ આસુરી સંપત્તિનો ઉદય લગભગ મે મહિના સુધી તો ભારે છે જ. એટલે આસુરી સંપત્તિનો ઉદય થશે ત્યારે આવા વિવાદો વધવાના છે, અને વિવાદો ક્યારેક એમાંથી માખણ પર નીકળી શકે. નહીં, આ જે ગાદીના વિવાદ વધ્યા છે, શું એનો તો કોઈ અંત આવશે ખરા ગુજરાતમાં? એનો અંત આવી શકે, પણ આસુરી અત્યારે ઉદય થયો છે એટલે એમના મગજમાં દ્વંદ્વ છે, અને આવી શક્તિઓ જે છે એ આ વિવાદમાંથી ત્યારે જ ઊંચી આવશે જ્યારે નેગેટિવ ઉપરના નેગેટિવ પરિબળો ઓછા થશે ત્યારે આવશે. કારણ કે અત્યારે ધુતારાઓ, ઠગો અને આવી બધી બાબતો ઘણી બનવાની છે. એટલે જ્યારે દુનિયાનું વિઝન બદલાશે, સત્વગુણ તરફ જશે ત્યારે જ બનશે. બાકી સાધુ હોય, સંતો હોય કે બધા અપરાધની ભાવનાઓ છે, પીડનની ભાવનાઓ છે, પરપીડનની ભાવનાઓ છે. કારણ કે આપણામાં 32 મર્મસ્થાનો છે. હિસ્ટ્રા નામની નાળી જ્યારે પરપીડન થાય છે ત્યારે આવું ઘણું થતું હોય છે. અને કેટલીક પીડિકાઓ છે, સન્નુજાતિ ઉત્પત્તિકાઓ છે. એટલે 32 મર્મસ્થાનો આપણે બગડે નહીં, અને આપણે વ્યાનવાયુ જે છે એ વ્યાનવાયુનો ઉદય થાય, અને ધનંજય વાયુ જે છે એ આપણો સારો રહે. તો ધનંજય વાયુ જ્યારે સાચો આપણો એને સમજી શકશું ત્યારે સાચી રીતિ સિદ્ધિને પામી શકશું, અને ત્યારે સત્વગુણ થઈ શકશું. એટલે આ બધી બાબતો જે છે ધનંજય વાયુને પામવો, અને જે આપણા શરીરમાં ચક્રો જે છે 7 ચક્રો છે એ ચક્રોમાં ભેદમાં અશક્ય છે. એ ચક્રો ભેદે સાચો સન છે. અત્યારે હાલ આપણું ચક્ર છે લગભગ વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને હૃદય ચક્ર. કારણ કે હૃદય ચક્ર ઉપર વધારે અસર થશે. આપણે જોવા જઈએ તો 11મી એપ્રિલમાં જે જાતકો જે છે એમાં એ આજુબાજુમાં 29 એપ્રિલ પછી એ આપણું અનાહત ચક્ર નથી મર્મસ્થાન, હૃદય, અનાહત ચક્ર હૃદયનું સ્થાન છે. એટલે હૃદયનું સ્થાન, વિશુદ્ધ ચક્ર ગળાનું સ્થાન છે, અને આજ્ઞા ચક્ર પિટ્યુટરીનું છે. એટલે એનાથી માની સહસ્રાર ચક્રો, આ ચક્રોનું જરા વધારે ધ્યાન રાખવું પડશે. અનાહત ચક્રો જે છે એની જાગૃતિ સારી છે એ વધારે આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે અનાહત ચક્ર જે છે એ જરા દૂષિત થતો પણ ડિપ્રેશન તરફ લઈ શકે. યોગીઓ માટે મૂલાધારથી લઈને મેરુદંડ સુધી હોય, પણ એ યોગીઓ જ કરી શકે. આપણે સૂક્ષ્મણા અને પિંગલા નાડી એનું શુદ્ધિકરણ રહેશે, અનુલોમ વિલોમથી શુદ્ધિકરણ રહેશે. એટલે પહેલાં નાડીઓ શુદ્ધ કરવી પડશે, 32 નાડીઓ છે. એટલે આ બધા આધ્યાત્મિકના માર્ગ છે, કપરા માર્ગ છે. પણ છતાં અનાહત ચક્ર અને આજ્ઞા ચક્ર અને થોટ ચક્ર, આ ચક્રોને બળવાન કરવા પડશે. ઓવરઓલ હવે 2025નું વર્ષ આપના રીતે કેવું છે બધા લોકો માટે? આપણે કહીએ બધા લોકો માટે જોવા જઈએ તો સદાગ્રહનું વર્ષ છે, યાતના કસોટીપૂર્ણ વર્ષ છે, અને વિવેકથી રહેવાની જરૂર છે. આપણે લગભગ અન્ય આ બધી બાબતો અંગે જોવા જઈએ તો કસોટી પણ, યાત્રાપૂર્ણ, સાચવીને અંધશ્રદ્ધામાં વધારે જવું નહીં. જ્યારે ધુતારા આવે તો આપણે છેતરી નહીં જાય એ જોવાનું. સાચા સંતોમાં સ્વાધ્યાયમાં રહેવું, સત્ય તરફ જવું, અને જ્યારે આવા ગ્રહો ચાલતા હોય ત્યારે ઈશ્વર જ આપણને યોગ્ય માર્ગે લઈ જઈ શકે છે. એટલે સાચા સંતોની કથા વાર્તાઓ, સાચું જ્ઞાન અને સાચું દાપણ અને સાત્વિક ભક્તિથી યોગ્ય થઈ શકે. કારણ કે ગીતામાં લખ્યું છે સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ પુરુષાર્થમાં જોડે છે, અને તમોગુણ દુઃખમાં જોડે છે. એ તમોગુણી પ્રભાવ વધવાનો છે ત્યારે ધન કે જન સમુદાય સાચવવું રહ્યું, ઈશ્વર પરાયણ રહેવું રહ્યું, ખુદા પરાયણ રહેવું રહ્યું, ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરવી સારી રહી. જે ઈશ્વરમાં માનતા હોય એ પ્રાર્થનાઓ ઉપર પરિબળ થઈ શકે છે. કારણ કે કહેવાય છે કે જે ભૂતને ભજે છે એને ભૂત મળે છે. આસુરી સંપત્તિ એક પ્રકારના એવી નેગેટિવ એનર્જી છે. નેગેટિવ એનર્જી આપણે સાચવવાનું. સત્વગુણ છે એ સાત્વિક ભાવનાઓ સત્વગુણમાં વધશે. પણ તમોગુણી જે છે, તમોગુણી ખબર છે તમને? શું તમોગુણમાં શું આવે?
મંત્ર તંત્ર મંત્ર વિદ્યા, તંત્ર કાળી મંત્ર વિદ્યા. એવી વિદ્યાઓ આવે છે. એટલે એવી વિદ્યાઓ જે છે એ પ્રેત જેવી વિદ્યાઓ જે છે એ વિદ્યાઓ તો બરાબર સારી નથી, કારણ કે એ વિદ્યાઓ નેગેટિવ શક્તિઓ એનો ઉપયોગ કરે છે. બિલકુલ. એટલે એવી નેગેટિવ શક્તિઓથી દૂર રહેવું યોગ્ય રહે છે. જી બિલકુલ. તો અંબાલાલ કાકા કહી રહ્યા છે કે આધ્યાત્મ તરફ વળવું પડશે. તો મારો છેલ્લો સવાલ એ જ છે, અંબાલાલ કાકા આધ્યાત્મ તરફ વળવું હોય તો આપ અંબાલાલ કાકા કયું ભજન ગાતા હોય છે જ્યારે એકલા હોય, ભક્તિમય માહોલ હોય, તો તમે કયું ભજન ગાતા હોવ છો એ ગઈને સંભળાવો. હું તો ઘણા ભજન ગાઉં છું, પણ સામૂહિક બોલાવો તો આપણે બોલાવવું પડશે ને નવા વર્ષમાં. જી. શેરી વળાવીને સાફ કરાવું ઘરે આવો ને, તારા મારા આંગણીએ ફૂલડા વેરાવું, હરી ઘરે આવો ને. નવા વર્ષમાં હરી તમે મારા ઘેર આવો અને આ બધા અમારા જન છે એને ઉગારો. એટલે હવે હરી આવવાનું રહેશે. કલ્કી અવતાર તો થશે ત્યારે નહીં થશે, પણ સત્વગુણ વધશે તો ઓટોમેટિક જ આખું દુનિયામાં આવશે. એટલે હરીને તો બોલાવવો જ પડશે. જી. એટલે 2025ના વર્ષમાં આપણે હરિનો જાપ કરવો પડશે, એક વાત એ ચોક્કસ છે. અંબાલાલ પટેલ આપણને કહી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને 2025 વર્ષ જ્યોતિષની રીતે કેવું રહેશે તે કહેવા બદલ. તો આપણે ઘણી બધી વાતો સાંભળી છે અંબાલાલના મુખે, પરંતુ એક મેસેજ અહીંયાથી જરૂર મળી રહ્યો છે કે જો હજુ પણ આપણે કામમાં વ્યસ્ત છીએ અથવા તો બીજી બાબતોમાં વ્યસ્ત છીએ તો ફરી એક વખત ભગવાનનું નામ જપવાનો, ધ્યાન ધરવાનો આ સમય છે 2025નો. નમસ્કાર.